હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જે અત્યારે જાહેરાત કરી છે, મોટી જાહેરાત અંબાલાલ કાકાની, આજથી હવામાનની આગાહી નહીં કરવાનો અંબાલાલ પટેલનો નિર્ણય। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ચીમકીથી ત્રસ્ત થઈ અને તેમને આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે। આગાહી નહીં કરવાનો અંબાલાલ પટેલનો નિર્ણય। હવામાન આગાહીકાર અંબાલાલ કાકાએ મોટી જાહેરાત કરી, આજથી તેઓ હવામાનની આગાહી નહીં કરે તે પ્રકારની જાહેરાત અંબાલાલ પટેલે કરી છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ચીમકીથી ત્રસ્ત થઈ અને તેમને આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે। આગાહી નહીં કરવાનો અંબાલાલ પટેલે નિર્ણય જાહેર કર્યો। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। તો અંબાલાલભાઈ જે આગાહી કરતા હતા તેને વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ગણાવી હતી અને મોટો વિવાદ થયો હતો। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। નીતિનભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। અંબાલાલભાઈ કે જેમને વર્ષોથી આટલો અનુભવ છે અને તેઓ આગાહી કરતા આવ્યા છે, હવે તેમણે એવી જાહેરાત કરી છે કે હવેથી તેઓ હવામાનને લઈને આગાહી નહીં કરે। તમારો પોતાનો તેમની સાથેનો શું અનુભવ છે? આટલા વર્ષોથી તમે એમને પણ જોઈ રહ્યા છો। જો હું અંબાલાલભાઈને લગભગ 30 વર્ષથી ઓળખું છું। હું ધારાસભ્ય હતો, સરકારમાં મંત્રી હતો અને એ વખતે એ સરકારમાં અધિકારી હતા અને વર્ષોથી જ્યારે પણ ચોમાસું આવે અથવા કોઈ કુદરતી વાવાઝોડું કે કઈ આપત્તિ આવે ત્યારે અંબાલાલભાઈ એમના અનુભવના આધારે, એમના અભ્યાસના આધારે એ આગાહી કરતા હતા। હજુ હમણાં સુધી એમની આગાહીઓ આખું ગુજરાતના ખેડૂતો અને અનેક લાખો લોકો એ ધ્યાનથી સાંભળતા હતા અને એના ઉપર બધાને વધુ ને વધુ સારામાં સારો વિશ્વાસ હતો। એક વૈજ્ઞાનિક રીતે હવામાન ખાતું જે આગાહી કરે છે એમાં પણ કદાચ હવામાનમાં પલટો આવે તો એમાં પણ હવામાન ખાતાની આગાહી એ બદલાઈ જતી હોય છે અથવા એ પ્રમાણે વાતાવરણ થતું નથી। ત્યારે અંબાલાલભાઈ જે આગાહી કરે છે એ દરરોજ અઠવાડિયા સુધીના સમયની જાણકારી, માહિતી, વરસાદ, કયા વિસ્તારમાં વરસાદ એ વર્ષોથી આપે છે અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડી અને પછી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન થયા એ વખતે પણ અમે બધા એમની ખેતી જે કૃષિ વિભાગ સંભાળતા હોય એ મંત્રીશ્રીઓ અથવા ગામડાના વિસ્તારમાંનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીશ્રીઓ જ્યારે કંઈ તકલીફ જેવું લાગે, વરસાદ ખેંચાયો હોય, વધારે પડ્યો હોય, વરસાદની જરૂરિયાત હોય તો અમે એમને પૂછપરછ કરતા હતા કે અંબાલાલભાઈ કેવું લાગે છે, હવે શું આગાહી છે તમારી? અને મોટા ભાગે દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે એ 100% થઈ જાય, પણ અંબાલાલભાઈ જે કહેતા હતા એમાંથી 70-80% તો લગભગ આગાહી સાચી પડતી હતી અને એમના ઉપર વિશ્વાસ રાખી
હજારો ખેડૂતો, લાખો ખેડૂતો એ વરસાદની જે આગાહી હતી એ પ્રમાણે અમલવારી કરતા હતા. હવે હમણાં છેલ્લા એકાદ મહિનાથી જે આ પ્રશ્ન અંબાલાલભાઈના વિશે કેટલાક લોકોએ ઉભો કર્યો છે, એ વિવાદથી દૂર જવા માટે, વિવાદ ટાળવા માટે હાલ જે આપની ચેનલ દ્વારા મને જાણકારી મળી કે અંબાલાલભાઈને હવે હું આગાહી નહીં નીતિનભાઈ, તેમને હવે જે નીતિનભાઈ તેમણે અત્યારે જે વાત કરી છે કે હવે આગાહી નહીં કરે, તો તમે શું અનુરોધ કરશો એમને? કારણ કે હજી પણ ખેડૂતો એમની આગાહી ઉપર આધાર રાખતા હોય છે. અમે પણ એટલે જ તેમની આગાહીને પ્રસારિત કરીએ છીએ, કારણ કે ખેડૂતો તે જોતા હોય છે, તેની ઉપરથી માર્ગદર્શન મેળવતા હોય છે. નહીં, હું એ જ કહું છું કે દુનિયામાં મોટામાં મોટા જ્યોતિષ હોય, દુનિયાના મોટામાં મોટા હવામાન શાસ્ત્રીઓ હોય, કે દુનિયાની ગમે તેવી હવામાનની આગાહી કરતી સંસ્થા હોય, એ બધાનું 100% રિઝલ્ટ તો કોઈ સંજોગોમાં મળતું નથી. કુદરતી વાતાવરણમાં ગમે ત્યારે નાનો મોટો પલટો આવી શકે છે. એટલે અંબાલાલભાઈ જે આગાહી કરતા હતા એ ગુજરાતના ખેડૂતો એમની ક્ષમતા પ્રમાણે અંબાલાલભાઈ ઉપર વિશ્વાસ રાખી અને એને સાંભળતા હતા અને શક્ય હોય એટલો એનો અમલ કરતા હતા. અંબાલાલભાઈ ને કેટલાક લોકો જે પડકાર્યા એનાથી એ દુઃખી છે, એ એમની વાત ઉપરથી જણાઈ આવે છે. મારું તો માનવું બેન એવું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ આગાહી કરે તો એ માનવી ના માનવી એ તો દરેક વ્યક્તિનો પોતાનો અધિકાર છે. અંબાલાલભાઈ આગાહી કરતા હતા, એને કેટલી માનવી ના માનવી એ કોઈ બી ખેડૂત નક્કી કરી શકતા હતા, કોઈ બી નાગરિક નક્કી કરી શકતા હતા. એમાં કઈ પરાણે કરાવવું કે જબરજસ્તી કે એવું તો કઈ હતું નહીં. એટલે જે લોકોએ વિરોધ કર્યો એ પણ ખોટો વિરોધ કર્યો હતો. અને દુનિયામાં અનેક આગાહીઓ અનેક રીતે થતી હોય, એ બધી કઈ સાચી પડે એ જરૂરી નથી. એટલે અંબાલાલભાઈ તો મારી વિનંતી છે કે ભલે કોઈ ટીકાકારો ટીકા કરે એને બહુ ધ્યાનમાં ના લો, પણ ગુજરાતના ખેડૂતો, ગુજરાતના નાગરિકો હજુ પણ તમારા ઉપર વિશ્વાસ ધરાવે છે તો તમારે ભગવાને જે શક્તિ તમને આપી છે, જે અનુભવ આપ્યો છે, એનો ઉપયોગ કરી જેટલું શક્ય હોય એટલું આ ક્ષેત્રમાં તમે કામગીરી ચાલુ રાખો. અને આગાહીની ચોમાસાની સિઝન છે, ખેડૂતોને, નાગરિકોને બધાને જરૂરિયાત છે, તો તમે આ સેવા ચાલુ રાખો એવી અંબાલાલભાઈને મારી જાહેર વિનંતી છે. જી આભાર નીતિનભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો નીતિનભાઈ પટેલ કે જેમને વિનંતી કરી છે કે તેમને આગાહી અંબાલાલભાઈએ ચાલુ રાખવી જોઈએ. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં.